શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। સુરતના અડાજણ વિસ્તારનો નજારો છે, જ્યાં આ પ્રમાણે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। વહેલી સવારે જે નોકરી ધંધા અર્થે નીકળેલા લોકો છે એ જરૂર વરસાદી માહોલમાં ભીંજાયા હતા, અને ત્યારબાદ ફરી એક વખત વરસાદે વિરામ લીધો હતો। અને જોઈ રહ્યા છો અત્યારે વરસાદની ફરી એક વખત વરસાદ શરૂ થયો છે, ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની જો વાત કરવામાં આવે તો અડાજણ, પાલ, વીઆઈપી, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામી રહ્યો છે। જે લોકોએ રેનકોટ અને છત્રી કોરાણે મૂકી છે એ લોકો જરૂર અત્યારે આ વરસાદી માહોલને લઈને તેનો ઉપયોગ કરતા નજરે આવી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે રાત્રિ દરમિયાન જે પ્રમાણે બફારાનો અનુભવ થઈ રહ્યો હતો એનાથી ક્યાંક ને ક્યાંક રાહત મળતી જણાશે। વાતાવરણમાં ઠંડક પસરી છે। બીજી તરફ ખેડૂતો જે પ્રમાણે આસ લગાવીને બેઠા છે એ પ્રમાણેનો વરસાદ છે એ રહીને વરસી રહ્યો છે। સુરત શહેરના ઓલપાડ તાલુકામાં સૌથી વધારે વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે। તેને લઈને વાતાવરણમાં અત્યારે હાલ જોઈ શકાય છે કાળા ડિબાંગ વાદળો છે, અને વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।